નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અલાસ્કામાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થઈ રહી હતી ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર હતી। આ બેઠક દરમિયાન થયેલી રાજનીતિક અને કૂટનીતિક ગતિવિધિઓ ભારત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી। આ મુલાકાત પહેલા ટ્રમ્પે ભારતને રશિયામાંથી ઓઇલની આયાત કરવા બદલ સીધું નિશાન બનાવ્યું હતું। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો હતો। આ બેઠક પહેલા અપેક્ષા હતી કે રશિયા યુક્રેન યુદ્ધ અંગે કોઈ ઠોસ સમજૂતી થશે, પરંતુ લગભગ 3 કલાક ચાલેલી આ ચર્ચા પછી પણ એવું થયું નહીં। ન તો યુદ્ધ વિરામ અંગે કોઈ નિર્ણય લેવાયો અને ન જ કોઈ ડીલનો ઉલ્લેખ થયો। જો કે મીડિયા અહેવાલો અનુસાર મુલાકાતના થોડા દિવસો પહેલા જ અમેરિકા તરફથી ભારતને ચેતવણી આપવામાં આવી હતી કે જો ટ્રમ્પ પુતિન વાર્તા નિષ્ફળ રહી તો અમેરિકા ભારત પર વધુ ટેરિફ લગાવી શકે છે। જ્યારે અલાસ્કામાં થયેલી સમિટનું ભારતે સ્વાગત કર્યું અને રશિયા યુક્રેન યુદ્ધના વહેલા અંતની આશા વ્યક્ત કરી। પુતિન અને ટ્રમ્પની મુલાકાત કોઈ ચોક્કસ પરિણામ પર પહોંચી નહીં અને તેથી ભારતના ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે હવે ટ્રમ્પનું ભારત પ્રત્યે ટેરિફ અંગે શું વલણ રહેશે। ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પુતિન અને ટ્રમ્પ વચ્ચે થયેલી બેઠક પર પ્રતિક્રિયા આપી છે। તેમણે એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી શિખર બેઠકનું સ્વાગત કરે છે। શાંતિની શોધમાં તેમનું નેતૃત્વ ખૂબ જ પ્રશંસનીય છે। ભારત શિખર સંમેલનમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરે છે। આગળનો રસ્તો ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શક્ય છે। વિશ્વ યુક્રેનમાં સંઘર્ષનો વહેલાસર અંત જોવા માંગે છે। આ પ્રકારની પ્રતિક્રિયા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ દ્વારા આપવામાં આવી। જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે તેમના ટેરિફના દબાણને કારણે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું। ભારતે ટ્રમ્પના આ નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી। જો કે મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પના નિવેદન છતાં ભારતની રશિયન ઓઇલની ખરીદીમાં વધારો થયો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જે એશિયા વિસ્તારમાં કોઈ પણ દેશ પર લાગુ થતા સૌથી ઊંચા ટેરિફ દર છે। આ ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે। ભારત આ ટેરિફ દર પર જાહેર રીતે વિરોધ નોંધાવી ચૂક્યું છે। ભારતે કહ્યું હતું કે અમેરિકા અને યુરોપ પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને ખાતર ખરીદે છે, તો પછી ભારત સામે બેવડા ધોરણો કેમ? હવે પ્રશ્ન છે કે અલાસ્કા સમિટ પછી ભારત પર લાગેલા અમેરિકી ટેરિફનું ભવિષ્ય શું હશે? સામરિક વિષયોના નિષ્ણાંત બ્રહ્મા ચેલાની માને છે કે અલાસ્કા સમિટ પછી ભારતને રાહત મળી શકે છે। તેમણે એક્સ પર લખ્યું, અલાસ્કાની વાતચીત પછી ટ્રમ્પ કદાચ રશિયા પાસેથી ઉર્જા ખરીદવા પર લગાવેલી સેકન્ડરી પ્રતિબંધો પર ફરી વિચાર કરે। અલાસ્કા શિખર સંમેલનની ચર્ચાઓ ટ્રમ્પને રશિયન ઉર્જા ખરીદી પર ગૌણ પ્રતિબંધોના ઉપયોગ પર પુનર્વિચાર કરવા માટે પ્રેરિત કરી શકે છે। ચીન પર આવા દંડાત્મક પગલાં લાદવાની સંભાવના પર તેમણે ટિપ્પણી કરી, આજે જે બન્યું તેના કારણે મને લાગે છે કે મારે તે વિશે વિચારવાની જરૂર નથી। વિસ્તરણ દ્વારા ભારત પરના તેમના ગૌણ પ્રતિબંધો 27 ઓગસ્ટથી અમલમાં આવનારા 25% વધારાના ટેરિફના રૂપમાં પણ મુલતવી રાખવામાં આવી શકે છે। આ ટેરિફ ક્યારેય ગંભીર નીતિ નહોતા। તે નવી દિલ્હીને તેમની શરતો પર વેપાર સોદામાં મજબૂત બનાવવા માટે એક સ્પષ્ટ બળજબરીનું સાધન હતું। ભારત અને અમેરિકા 25 ઓગસ્ટના રોજ વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે। સમય મર્યાદાના માત્ર 2 દિવસ પહેલા ટ્રમ્પે હવે પોતાને નીચે ઉતરવા માટે જગ્યા આપી હશે। જ્યારે વોશિંગ્ટન ડીસી સ્થિત વિલ્સન સેન્ટરના ડિરેક્ટર માઇકલ કુગલમેન માને છે કે અલાસ્કાની બેઠક પછી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં કદાચ વધુ કડવાશ આવી શકે છે। તેમણે એક્સ પર લખ્યું, કોઈ સમજૂતીની જાહેરાત ન થવાથી એવું લાગે છે કે બેઠક સારી રહી નહીં। હવે અમેરિકા ભારત વચ્ચે વધુ તણાવ વધી શકે છે। પુતિન સાથે મુલાકાત પછી ટ્રમ્પ એ મીડિયા સાથે વાતચીતમાં ટ્રમ્પને ચીન અને ભારત પર ટેરિફ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, હવે કદાચ મને 2 કે 3 અઠવાડિયા કે થોડા સમય પછી આ અંગે વિચારવું પડશે, પણ હાલમાં તો એ અંગે વિચારવાની જરૂર નથી। જો કે ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો। તેના વિશે વાત કરીએ તો યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી તેલની આયાત
આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 2025માં ભારતની કુલ તેલ આયાતનો 35% હિસ્સો રશિયા પાસેથી હતો, જ્યારે 2018માં આ આંકડો માત્ર 1.3% હતો. સેન્ટર ઓફ રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના વિશ્લેષણ મુજબ જૂન 2025 સુધીમાં ચીન, ભારત અને તુર્કી રશિયન તેલના સૌથી મોટા ખરીદારો હતા. જો કે તેમ છતાં ભારત પર 50%નો સૌથી ઊંચો અમેરિકી ટેરિફ લગાવવામાં આવ્યો છે. જે એશિયાના અન્ય કોઈ પણ દેશ કરતાં ઘણો વધારે છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થવાની શક્યતા છે. આ પગલાંથી ભારતને અમેરિકી બજારમાં તેના મુખ્ય સ્પર્ધકો જેમ કે વિયેતનામ અને બાંગ્લાદેશ સામે મુશ્કેલી પડી શકે છે, કારણ કે તેમના પર માત્ર 20% ટેરિફ લાગુ છે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે, જ્યાં 2024માં ભારતની કુલ નિકાસનો 18% હિસ્સો જતો હતો. આ ઊંચા ટેરિફ ભારતીય નિકાસને ગંભીર અસર કરી શકે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાચા તેલનો આયાતકાર દેશ છે અને તેની 85% તેલની જરૂરિયાત આયાતથી પૂરી થાય છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત મુખ્યત્વે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર હતું. જો કે યુદ્ધ પછી રશિયન તેલ સસ્તા ભાવે ઉપલબ્ધ થતા ભારતે તેની આયાતમાં ઝડપથી વધારો કર્યો. 2024-25 સુધીમાં રશિયા ભારતના કાચા તેલના આયાતમાં 35%નો ભાગીદાર બની ગયું. જો કે આ હતી અલાસ્કામાં થયેલી ટ્રમ્પ-પુતિન બેઠક અને ભારત પર તેની સંભવિત અસરોની સંપૂર્ણ માહિતી. એક તરફ વિદેશ મંત્રાલયે આ બેઠકનું સ્વાગત કર્યું છે, પરંતુ બીજી તરફ અમેરિકી ટેરિફનો ખતરો હજુ પણ મંડરાઈ રહ્યો છે. જ્યારે વ્યૂહાત્મક નિષ્ણાંતો જેવા કે બ્રહ્મા ચેલાની માને છે કે ટ્રમ્પની ટિપ્પણીઓ ટેરિફ પાછા ખેંચવાની શક્યતા દર્શાવે છે, ત્યારે માઇકલ કુગલમેન જેવા અન્ય નિષ્ણાંતો માને છે કે બેઠકના નિષ્ફળ પરિણામને કારણે ભારત અમેરિકા સંબંધોમાં તણાવ વધી શકે છે. આ સંજોગોમાં ભારતના લોકોના મનમાં પ્રશ્ન છે કે શું ટ્રમ્પ ખરેખર 27 ઓગસ્ટથી લાગુ થનારા 25% ટેરિફનો અમલ કરશે, અથવા આગામી 25 ઓગસ્ટની વેપાર વાટાઘાટોમાં આ મુદ્દો ઉકેલાઈ જશે. જેમ કે ટ્રમ્પે પોતે કહ્યું છે, હાલમાં આ અંગે વિચારવાની જરૂર નથી, પરંતુ ભવિષ્યમાં આર્થિક સંબંધો કઈ દિશામાં જશે તે તો સમય જ કહેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.